સમાચાર ગાંધીનગરથી કે જ્યાં આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે। બપોરે 12 વાગ્યે રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થશે। આજે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી પણ યોજાવાની છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ અને કોંગ્રેસ આમને સામને। ભાજપ તરફથી પૂર્ણેશ મોદીએ ઉપાધ્યક્ષ માટે નોંધાવી છે ઉમેદવારી, તો કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારે ઉપાધ્યક્ષ પદ માટે નોંધાવી છે ઉમેદવારી। તો અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા લાઈવ જોડાયા છે। કિંજલ, જણાવશો કે આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, શું વધારે અપડેટ અને કયા મહત્વના મુદ્દા રહેશે? બિલકુલ વાત કરવામાં આવે તો આજથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત છે તે થઈ રહી છે। આપણે જણાવ્યું તે પ્રમાણે જે કહી શકાય રાજ્યપાલના અભિભાષણથી શરૂઆત છે તે થવાની છે। 12 વાગ્યાથી જે શરૂઆત છે બજેટ સત્રની તે થવાની છે। રાજ્યપાલના સંબોધન બાદ વિરામ થશે અને ત્યારબાદ જે આભાર પ્રસ્તાવ છે તે રજૂ કરવામાં આવશે। આજે જે શોક પ્રસ્તાવ છે એટલે કે છેલ્લા 1 વર્ષની અંદર રાજકીય રીતે સક્રિય હોય અથવા રાજકારણમાં હોય, જેમના મૃત્યુ થયા હોય તેમની સાથે જ જે રાજ્યના અને દેશના જે મહત્વના ભૂમિકામાં હતા, જે લોકો એમના મૃત્યુ થયા હોય તેમના શોક પ્રસ્તાવ છે તે રજૂ કરવામાં મુખ્યપ્રધાન કરશે। આજ સૌથી મહત્વના જે આજના દિવસની જો ગતિવિધિ કહેવામાં આવે તો ગુજરાત દુકાન અને સંસ્થા સુધારા વટહુકમ છે તે બહાર પાડવામાં આવશે। જે અનાજની ચોરીને લઈને સતત ફરિયાદો હતી તે આવી રહી હતી, તેને ધ્યાનમાં રાખીને એક વટહુકમ છે રાજ્ય સરકારે તૈયાર કર્યો છે અને તે આવશે। ત્યારબાદ અલગ અલગ જે અહેવાલો છે તે રજૂ કરવામાં આવશે। એ અહેવાલોની વાત કરવામાં આવે તો નાણાકીય વિભાગ, મહિલા આયોગ અને ગુજરાત ખનિજ વિકાસના જે અહેવાલો છે તે રજૂ કરવામાં આવશે। કેટલાક મહત્વપૂર્ણ જે કાગળ છે તે મેજ ઉપર દસ્તાવેજ કરવામાં આવશે। પરંતુ આજના દિવસની જો વાત કરવામાં આવે તો 2 મુદ્દા સૌથી મહત્વના છે। પહેલો મુદ્દો એ છે કે ઉપાધ્યક્ષની ચૂંટણી છે તે પહેલી વખત વિધાનસભામાં થઈ રહી છે, કેમ કે કોંગ્રેસ દ્વારા પક્ષ પાછું જે તેમનો જે ઉમેદવાર છે તેમણે તેમનું ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું નથી અને શૈલેષ પરમાર છે તે ઉમેદવાર છે અને ભાજપ તરફથી વાત કરવામાં આવે તો પૂર્ણેશ મોદી છે ઉમેદવાર છે। સંખ્યાબળની દ્રષ્ટિએ ચોક્કસ વાત કરવામાં આવે તો જે પૂર્ણેશ મોદી છે તેમની જ પસંદગી છે તે થવાની છે અને હાઉસની અંદર તેની જાહેરાત પણ થવાની છે। પરંતુ ચૂંટણીની અંદર કોંગ્રેસ જ્યારે કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમની માટે કોંગ્રેસના ધારાસભ્યો સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સમર્થનમાં આવે છે, નથી આવતા, કેમ કે પહેલું ફોર્મ એ શૈલેષ પરમારે ભર્યું છે। સ્વાભાવિક છે તેમની ચૂંટણી માટેની જે કહી શકાય મતદાન છે તે પહેલું થશે, ત્યારબાદ પૂર્ણેશ મોદી માટેનું જે મતદાન છે તે થવાનું છે। ત્યારે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ સમર્થન કરે છે કે નથી કરતી એ ખૂબ જ મહત્વનું છે। તેની સાથે વાત કરવામાં આવે તો કોંગ્રેસ આજે વિરોધ પ્રદર્શન કરવાની છે। વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલા વર્તમાન જે સ્થિતિ છે, વર્તમાનના જેટલા મુદ્દાઓ છે, ખાસ કરીને એસઆઈઆરના મુદ્દા પર કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી પોતાનો વિરોધ છે તે પ્રદર્શન કરી રહી છે। તો એ એસઆઈઆર સહિતના જે ખેડૂતોના મુદ્દા છે તેની પર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન છે। ઉપાધ્યક્ષની ચૂંટણી, કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન અને તેની તમામની વચ્ચે વિધાનસભાના સત્રની આજે શરૂઆત થશે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા મળશે। ભાજપ તરફથી પૂર્ણેશ મોદીએ ઉપાધ્યક્ષ પદ માટે નોંધાવી છે ઉમેદવારી।